જય માતાજી, જય માં મોગલ. તો સ્વાગત છે મિત્રો તમારું ફરી નવા એક વિડીયોમાં. તમારા માટે લઈને આવી ગયા છે એક ઓવરનાઇટ કેમ્પિંગ ચેલેન્જ. અને કેમ્પિંગ ચેલેન્જમાં છે હું અને મારો ભાઈ પ્રદીપ. તો ચેલેન્જ માટે તૈયાર છો? યસ, મેં તૈયાર હું ચેલેન્જ માટે ઓવરનાઇટ. તો હું ઓવરનાઇટ કાઢી શકશો તમે? જોઈએ આગળ જોઈએ શું થાય. ઓવરનાઇટ પહેલી વાર કરીએ આપણે ચેલેન્જ અમારી સાથે પહેલી વાર કરીએ છીએ. તો હાલો, કઈ વાંધો નહીં. તો આપણે ફટાફટ છે ને પેલા તો એક આપણે રહેવા માટે સુવા માટે એક છે ને પેલા તો આપણે ઓલું બનાવીને તંબુ બનાવી નાખીએ. હા, તો હાલો આપણે ફટાફટ તંબુ બનાવી નાખીએ. હાલો. તો મિત્રો આપણે છે ને ધીરે ધીરે કામ ચાલુ કરી દીધું છે ને. વિલાસભાઈ જો અહીંયા બે દંડા ખોડી દીધા છે ને. વિલાસભાઈ કેવું કામ હાલે? કામ હાલે એક નંબર જોરદાર. આ આપણો ધ્યાન બનાવશે કે અલગ થાય. તમે જોવો ને તો કહે કે ઓ ભાઈ બનાવ્યું તમે પણ આવી બનાવ જો એના સામાન ને પડ્યો છે દંડા બંડા આવી રીતે. તો હજી બેને આવી મારશું, બેને આવી રીતે મારશું. તમે જોવો ને તો કહો કે નહીં બાકી તમે બનાવ્યું ભાઈ મસ્ત નું. હાલો તો મિત્રો છે ને આપણે પેલા પેન બનાવી લઈએ. ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણું બની ગયું છે મિત્રો ઝૂંપડું. તો તમે જોઈ શકો કે કેવી રીતનું બન્યું. મસ્ત છે ને? કમેન્ટ તો કરો. આપણો સામાન છે ટોટલ એટલી વસ્તુ. એમાં આપણે કરવાનું છે ઓવરનાઇટ. પેલા તો બનાવવા આવી. હવે ચા બનાવી આપણે ફટાફટ. આમાં દૂધ છે. હવે એક ચા મસ્ત ની કડક બનાવી નાખીએ. કેમ કે ઝૂંપડું બનાવીને થાકી ગયા. હવે ચા બનાવી નાખીએ ને આપણા પ્રદીપભાઈ કેમેરા આપણે શૂટ કરે છે. કઈ વાંધો ના. હાલો તો આપણે ચા બનાવી નાખીએ ને. ઓકે હાલો, ચા પેલા બનાવી નાખીએ. તો ફાઇનલી મિત્રો આપણે હરગાવી લીધો ચૂલો. હવે મૂકવાનો છે આપણે ચા. તો આપણે પેલા ટોપડી મૂકી દઈએ. ટોપડી મૂકી દો વિલાસભાઈ. હવે નાખીએ આપણે પાણી. પાણી લિમિટમાં નાખજો. એટલું જ નાખું. નહીં નહીં, થોડું નાખો. આપણે બેને પીવાનું છે ને. દૂધ છે ને? છે. બસ રેડી. લાવો આ સાઈડમાં મૂક દો આપણે. એમ કરીએ. હા બોલો બોલો. એટલે ભૂકી ને કીમાં છે? ભૂકી ને ખાંડ. ભૂકી નહીં, ખાંડ ને ચા. ખાંડ ચા. લાવો આપણે છે ને પડીકામ વારીને આવ્યા આજે. એડજસ્ટ કરવું પડે થોડું મિત્રો. બે કાર નાખ દે. શું કહું વિલાસભાઈ? હા બે કાર નાખ દેવો ને. ઓહો પવન બહુ છે. કા તો સુવાની મજા આવી છે. પવન છે એટલે મજા કઈ ઘટે નહીં એવી. કેમ કે પવન છે ઠંડો ઠંડો બહુ જ. હા એટલી ભૂકી વહી થોડીક વાર. ચાલો બાકી બાકી પડી. ઘડીક વાર પાકવા દઈએ. મિત્રો આપણો ચા પાકે જ છે ને. હવે આપણે દૂધ નાખવાનો સમય થઈ ગયો. હવે દૂધ નાખી દઈએ. આમાં આગળ પેલા નાખીએ ધોરો બળતી ગયો. પછી આગળ ઉપરથી આપણે બોલી નાખી દઈએ. આપણે ચા ક્યાં પડી? પેલામ પડી. અચ્છા આમાં પડી. મિત્રો જો ચા બનવાનું ચાલુ થઈ ગયું છે. વિલાસભાઈ ઉપરથી ચા નાખે છે. થોડુંક સ્વાદ અનુસાર. કેમ કે પવન આવે એટલે આમાં કઈ બધી મેળ વગરનું કામકાજ છે યાર. ઉભો હું હવે ઘડીક વાર આપણે પાકવા દેશું. આપણે એની માટે આપણે ઉભરા એના માટે રાખી છે. આપણે શું કહેવાય? ગરણી. ગારણી. વાહ, એ કેવાય ગારણી કેવાય. ગરણી. મિત્રો ચા પાકવા દે. હું એમ કહું કે હજી પણ આમાં એની નાખ દઈએ એટલે કડક બની જાય. કડક બની જાય. ચા પાકવા દે. હું કહું ઘડીક વાર પાકવા દઈએ. તો મિત્રો આપણો છે ને ચા ઉભરાઈને પાકી ગયો છે. તો હવે આપણે ચા આમનો લઈ લઈએ. આ બાજુ આપણે પ્લેટમાં કાઢીને લઈએ. હા રાખી આપીએ. બેને સરખો આવે એટલે નાખી દો. પછી પી લે, ટેસ્ટ કરી લે. ભાઈ એટલો તો હાલ છે મારા માટે. તમને વધારે દેવું? નહીં. ખબર પડે. તમે બહુ કામ કરો. તમે બહુ મહેનત છે તમારી.
તો મિત્રો આજે બનાવવાનું છે ડુંગળી બટેટાનું શાક. તો આપણે પહેલા ડુંગળી થોડીક સુધારી નાખીએ. પછી આપણે બટેટા છે, પછી બટેટાને આપણે સરખાથી સુધારી મોરી બોરીને પછી બનાવીશું આપણે શાક ડુંગળી બટેટાનું. તો અત્યારે આપણા પ્રદીપભાઈ છે ને થોડોક શૂટ કરે છે કેમેરામેન, થોડીક હું તો કે આમ કે ડુંગળી બુંગળી મોર નાખીએ તો એ આગળ મદદ કરવા આવી જાય. તમે પેલા મોરો તો ખરા, પછી હું તમને હેલ્પ કરવા લાગુ થોડી. બે હેલ્પ કરતા કરતા હવાર થઈ ગયા ને ઓવરનાઈટ થઈ ગયા, આપણો સેલા છે કમ્પ્લીટ થઈ ગયા. કમ્પ્લીટ પૂરો થઈ જાય. એમ તો વિલાસભાઈ મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરશે, તમને શું લાગે? હા એટલે યાર આપણે એટલી મહેનત થી બનાવીને લાઈક શેર સબસ્ક્રાઇબ નહીં કરો યાર, કરશો જ નહીં યાર. આપણે એમ કહું કે ડુંગળીની સાઈઝ કેટલી રાખવી? આવી રીતે કરી રાખજો આવી રીતે. હા ભાઈ એવી રીતના કરો. કા નહીં કરે તમને શું લાગે? મને તો લાગે કે મિત્રો છે ને આપણો વિડીયો છે ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરશે અને સગા સંબંધીને શેર કરશે. આ તો જો વિડીયો બનાવો મસ્ત ના સુંદર મજાના, તો તમે જોવાનું ભૂલતા નહીં. હું જોહે યાર જોહે. તમે તો સુધારી નાખો કા પેલા, પછી હું તમને થોડીક હેલ્પ કરવા લાગુ. હા હાલો, હું છે ને ફટાફટ હવે ડુંગળીને સુધારી નાખું, પછી બટેટાને આપણે સુધારી નાખશું એટલે આપણું બની જાય કમ્પ્લીટ. એટલે આપણે બધા ચૂલા તો આપણે મેં બે છે, એટલે એક આપણે રોટલી બનાવવા માટે આ આપણે ઉપયોગ કરીશું, અને શાક બનાવવા માટે ઓલો આપણે જે અમે બનાવ્યો ને હાથે બનાવ્યો, એમાં મહેનત અમારે લાગી હતી બહુ જ. હાથે એટલે બહુ જ વાર લાગી હતી, કેમ કે ઉપર તારું નામથી આ બાજુ ગરકાવ્યા ઓલી બાજુ ગરકાવ્યા. એમાં તો મને તો થોડુંક લાગી ગયું. આપણા પ્રદીપભાઈ ને થોડુંક આપણે તાર અહીં વાગી ગયો હતો. ફટાફટ ડુંગળી સુધારી આપણે છે ને ફટાફટ ડુંગળી સુધારી નાખીએ, પછી આપણે બટેટા છે એ બટેટા મોરી નાખીશું. ત્યાં લગન તમે છે ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કરી નાખો હાલો ફટાફટ. મિત્રો તો વિલાસભાઈ એકલા કામ કરતા હતા ને ડુંગળી મોરતા હતા, તો મેં પણ એમ કીધું કે એક સોરી છે આપણે બટેટા સુધારી નાખીએ. ફૂલ જોઈ ને ફૂલીને સુધારી નાખજો. જો આપણે પ્રદીપભાઈ આવી જશે કામ કરવા માટે. પ્રદીપભાઈ નહીં કજ્જો. હા અહીંયા મિત્ર ને જીમેવાનો મિત્ર. આપણે હે ને બટેટા સુધારી નાખીએ. મિત્રો આપણી ડુંગળી મોરાઈ ગઈ છે, મોરાઈને આપણે મૂકી દીધી છે ટોપડી કડાઈ. હવે કડાઈમાં નાખીએ આપણે તેલ. આપણે દેખાતું નથી મિત્રો. વિલાસભાઈ ચાક બનાવે ને ત્યાં હું છે ને નિરાયતે રોટલી બનાવી નાખું, એટલે બે એક કામ પતી જાય ને અમે બે એક સાથે જમી લઈએ. ઘડીક વાર આપણે તેલ થવા દઈએ, તો આપણે આ ડુંગળી છે ને થોડું પાણી નાખીને ધોઈ નાખીએ. મિત્રો આપણે છે ને થાય છે. ડુંગળી ધોવાઈ ગઈ. હવે બટેટામાં પાણી નાખી દીધું. આમ વિલાસભાઈ મસ્ત બને જો શાક. બે ચૂલા હો કમ્પ્લીટ હાલે. વાં પ્રદીપભાઈ રોટલી હાલે, અહીંયા શાક બને છે. તો હવે છે ને હું થોડોક મારો મોબાઈલ નો સહારો લઈ લઉં, કેમ કે આમાં કઈ દેખાતું નથી કડાઈમાં. લાઈટ કરવા માટે લઈ લીધું છે. હવે ઘડીક વાર આપણે તેલ આનું થવા દઈએ. તેલ થઈ જાય તો શરૂઆત થાય જ છે. અરે વાહ, બે ચૂલા, એક ચૂલો વાં હાલે આગળ. રોટલી બને રોટલી બને હે બાકી મસ્ત બનાવજો, આમ એક નંબર. મજા આવે એવી આપણે ઘેર નો બની એવી બનાવવાની છે આપણે. બાકી કેવા જોયા કે નહીં, બાકી બનાવ્યું હતું શાક. હા ઓવરનાઈટ કેરી હો ભાઈ તમે પણ. શું કહો વિલાસભાઈ? તો ભાઈ હું બેગ છે ને બર્તન નાખી દઉં. પેલી રોટલી આવી બની મિત્રો, જોઈ હગો વાં પેલી રોટલી જો આવી બની મસ્ત. કમેન્ટ કરજો કેવી બની. મસ્ત બની તો કમેન્ટ કરજો તમારી રીતે. આપણે હે ને ચાલો હવે છે ને આપણું પ્રદીપભાઈ તેલ બેલ થઈ ગયું છે. હા યાર હવે છે ને પેલા શું નાખશું આપણે? બે મિક્સ માં નાખી દઉં. હા બે મિક્સ માં ડુંગળી ને પછી એની માથેથી આપણે નાખી દઉં ચટણી ને હળદર. એક રોટલી તો બનવા થઈ ગઈ તૈયાર. ઘણી વાર તેલ ને ખાવા દે જો બોલે ને હાઉસ નો અવાજ આવ્યો.
ઓલી બાજુ હાવજુ બોલતા હતા, ઓલી બાજુ આપડા આ બાજુ જોઈ ગયો, ઓલી બાજુ બોલતા હતા મિત્રો. આવે નહીં રિક્સ તો લઈને હારી. બનાવ્યો અમે વિડીયો, તો યાર તમારા તમે માટે સપોર્ટ રિક્સ કરો. લઈને બનાવીએ, આવડ ની આવડ છે અહીંયા. કેમ કે આ એરિયો એવો છે કે અહીંયા હાવજુ ની શક્યતા હોય જ છે આવવાની, હા હા, ને આવી જાય એ નક્કી ન હોય અમારે હા અહીંયા આવે. આવીને આટો મારીને વહી જતા હે, તો અમને કઈ ખબર ન હોય. હા, રાતે તો સુઈ જાય, તો રાઈતે બોલે છે ને તો ખબર પડે. રાઈતે આમાં એક આવીને બોલ્યો હોય ને તો ખબર પડે. વાહ ભાઈ વાહ, રોટલી એક નંબર છો વિલન. હાલો હવે છે ને આપણે પેલા નાખીએ ડુંગળી. ઓહો, વાહ રે વાહ. હવે બટેટા નાખી જ દઈએ, શું કહો પ્રદીપભાઈ? હા, એની ઉપર નાખજો એટલે બે એકારે પાકી. તો કઈ ઘટે નહીં. પાણી બાણી કાઢ નાખ આમાંથી. એટલે આપણે મૂકવાનું તો કઈ લીધું નથી યાર. કોણ ઓળી થઈ ગયા, તમે શું ટેન્શન લો. હું પેલા છે ને સપોર્ટ લઈ જાઉં. ઘડીક વાર છે ને તાપ થવા દઈએ, પછી નાખીશું આગળ. આપણે મસાલો ને પડ્યું ને થોડીક વાર પાકવા દઈએ. આમાં શું તમે લેતા આવ્યા? એમાં જોવું ના આવે બધી સામાન સામગ્રી આવશે. જોવું ખુલ્લું એટલે તો ખબર પડે ને. આમ કેસવાનું છે, કેસવાનું છે, ખુલ્લે એમ આમ નથી. પૂછતો હતો. હા એમ છે. હળદર છે આમાં, હળદર છે, હળદર. તો હળદર નાખી દેવાય હવે. નાખ દો નાખ દો, હળદર નાખ દો ને મીઠું સ્વાદ અનુસાર નાખ દો. હળદર નાખ રોટલી દઈએ. પેલી પાકી ગઈ, પણ આપણે મૂકશું ક્યાં એની કરીને આપણે થોડીક વ્યવસ્થા કરી નાખીએ. શું કરી લઈએ? બસ હવે છે ને થોડીક વાર તાપ કરવો માંગે છે, તાપ કરવા માંગે છે. પેલી રોટલી આપડી કમ્પ્લીટ થઈ ગઈ, બીજી મૂકી દીધી. હળદર તો નાખી દીધી, હવે નાખવાનું છે નિમક છે ને આમાં. હવે છે ને ચટણી પેલા નાખી દઈએ. ચટણી કેટલી નાખશું ખબર? નાખ ની ભાઈ, મજા આવી. થોડુંક તીખું કરજો, તીખું મજા આવી. તીખું ઓકી જેવા દે, એની માટે મીઠું નાખ દો આપણે હિસાબે. બો હવે આને છે ને એક સાઈડ માં મૂકી દઈએ. હવે આપણે પેલા હલે એટલે આપણે તેના કપડ લઈ લે ભાઈ. મિત્રો આપણું પણ આ શાક પાકે છે, કેમ કે હવે આપણે કઈ કરવાનું થતું નથી, કેમ કે હવે શાક ને આપણે પાકવા દેવાનું છે. તો પ્રદીપભાઈ બનાવે છે રોટલી. કેવી છે મિત્રો? જોઉં તો રોટલી હારી છે કે કઈ ઘટે નહીં, એક નંબર છે. વાહ. ઓહો, કારીગર તો નહીં, ખાલી આ તો બનાવીએ. ક્યાં બીજી ક્યાં મૂકો? જબલા ઉપર. જબલા ઉપર આપણે કઈ અડે નથી, એડજસ્ટ કરવું પડે. હા કેમ પ્રદીપભાઈ કેમ છે? કારીગર કેમ છે? મસ્ત છે કારીગર. કઈ ઘટે જ નહીં હો. આ તો તાપ થઈ જાય બાપા, ઝાડા મૂકી. કેમ રાખ્યું ટેન? જઈ જાવ હવે, તમને હું ટેન બતાવું. ગાય લાઈટ રાખી સપોર્ટ માટે, બીજા ટેન બીજી લાઈટ છે. હા, ને ત્રીજી એક લાઈટ વાં છે. ત્રીજી એક લાઈટ વાં છે. આપણો આપણે તંબુમાં તંબુ દેખાડી દઉં મિત્રો. કેમ છે બાકી મિત્રો? તંબુ કેમ છે? પ્રદીપભાઈ બહાર કરે રોટલી, પંખો બંખો ને બેગ બેગ ને પડી. હાલ આપણે બાર જઈએ થોડો. હવે છે ને આપણે પ્રદીપભાઈ ની થોડીક મદદ કરવા લાગીએ. પ્રદીપભાઈ આ શું છે યાર? ચૂલામાં તાપ તો કરો યાર. એકલો એકલો ક્યાં પૂગી યાર મિત્રો? હું આ એકલો અહીં પૂગી ગયો, તો તું અહીં ન પૂગી? મારે શું કામ કરું? આમ કરું, આના બધા આમ કરું, હા અહીંયા મૂકવી, કામ કરું મિત્રો? હાલ હું આવી જાઉં, તમે થોડીક મદદ કરવા લાગો. તું બધા ટેન્શન લેમાં, હું બેઠો. તું બેઠો ને? હાલો, ભાઈ હોય ત્યાં બધી કઈ ઘટે નહીં. ભાઈ હોય એમાં કઈ ઘટે નહીં. હા હા, જો કેવી છે મિત્રો કમેન્ટ કરો. રોટલી કેમ બેન? ભાઈ કઈ ઘટે નહીં. આપણે દેશી ચૂલામાં બને પાછી રોટલી. દેશી ચૂલો આ આપણો દેશી ચૂલો છે ને, આપણો તારવાળો ચૂલો છે. કેમ છે? ભડકો કેમ થાય? ઈ અમે બનાવી ગયેલો છે, અમે બે સાથે મળીને. હા, તો આપણે છે ને હવે પ્રદીપભાઈ ને આપણે ફટાફટ મદદ કરવા લાગીએ, અને વહેલું બની જાય એટલે વહેલું આપણે જમી લઈએ. ચાલો. તો ફાઇનલી આપણું શાક અને રોટલી પાકી ગઈ છે ને હવે આપણે
જમી લઈએ હા, તો હા. પેલા વાટકામાં કાઢી લઈએ પ્રદીપભાઈ કેટલું તારે કેટલું જોઈએ નાખો નહીં તમારા હિસાબે થોડું. કેમ છે બાકી શાક શાક છે મસ્ત. પેલા શાક છે પછી ખબર પડે કે મસ્ત. બકેટલું બબ એટલું હમણાં તો આપો પછી પાછું લે હું એવું હોય તો ટેસ્ટ કરું વિલાસભાઈ પેલા. કરો જ અહીંયા બહુ એટલે હું પણ ટેસ્ટ કરું કેવું બન્યું ઉગવા દઉં હા એક નંબર બનાવ્યું યાર લાતે તો શાક હો. હા તીખું નિમસ છે તીખું મસ્ત છે કરકોટના મસ્ત સ્વાદ આવ્યો. ના ઈ તો છે જ ને યાર બરાબરની રોનક અલગ હોય હું. તો ઈ વાત ભૂલી ગયા હાલ આપણે આગળ જમી લેવું રાત કેમ કાઢશું ઓલી બાજુ હાવજુ બોલે ઈ તો હાચી વાત છે યાર મને તો અટાણેથી બીક લાગેલા શું કહીશું રાત હું પહેલી વાર આવ્યો આના ભેગો પહેલી વાર આવ્યો આમ કેમેરા મેનમાં હોય આમ આની સાથે ચેલેન્જ કરવો પહેલી વાર આવ્યો તો મિત્રો પહેલી વાર આવ્યો મને બહુ બીક લાગે હું રાત પસાર થાય કે નહીં થાય વિડીયોમાં તમને જોવા મળી જ જાય જો પસાર થઈ જાય તો સારી વાત છે બાકી શેને અહીંયા એવું આગળ વધારે પ્રોસેસ થાય આયા હું હા હવે તમે આવીને ઉતારી નહીં એવું તો ન થાય તો આપણે પેલા ખાઈ લે નીરજ જમી લઈએ હાલો પેલા જમી લઈએ ખાવામાં તો કઈ વાંધો નથી નહીં મસ્ત મન તો લઈ જાઓ અમે શાક પડ્યું જાજુ નથી છે પેલા ખાઈ લે નીરજ When I'm blue, I think of you in your eyes, how they look at mine so ફાઇનલી આપણે છે ને જમી લીધું છે ને જમવાની બહુ મસ્ત બનાવ્યું હતું વિલાસભાઈ ને વિલાસભાઈ શાક બનાવ્યું હતું ને મેં રોટલી બનાવી હતી મસ્ત મજાનું જમી લીધું ને હવે તો હું અહીંયા વિડીયો શૂટ કરતો હતો ને વિલાસભાઈ અહીં બેઠા વિલાસભાઈ હું જમી લીધું જમવાનું યાર વાત કરે તો જમવામાં કઈ ઘટે નહીં એવું હતું ડુંગળી બટેટાનું શાક બન્યું હતું કઈ ઘટે નહીં એવું તમારી રોટલી પણ બહુ સુંદર મજાની હતી તમે જોઈ હતી હા વિડીયોમાં આપણે જોઈ લે હે કેવી રોટલી બની હતી હા હા તો અમે કઈ છે ને ઘડીક જમ્યા પછી છે ને થોડીક આરામ કરવો જરૂરી છે હા સાચી વાત છે 100% પછી છે ને જો જમવા પછી આરામ કરવો જરૂરી છે કે પછી રનિંગ કરવી જરૂરી છે હા હા એટલે આ છે ને આપણું અંદરનું જે જમ્યો હોય ને એ આપણું પાચન થઈ જાય હા એટલા 100% માટે ની વાત સાચી જમીને છે ને ડાયરેક્ટ પાણી ના પીવાય પાણી છે ને કલાક પછી પીવાનું સાચી વાત છે કેમ કે જે એનું આપણે જેનું અંદરનું બનતું હોય ને આખું ખાવાનું હા હા ખોટું પછી અંદર નુકસાન થાય એટલા માટે હા તો તમે જોઈ શકો છો તો આપણું આ ચાનું ઝૂકવું બૂકવું કેમ છે બાકી કાંઈ ઘટે? કેમ છે મિત્રો જો અહીં તો થોડું ખાલી છે તો પણ ચાલશે આપણો પંખો ને યાર જો પંખો આપણો આ હોય જ વેલ્યુ ગરમી બહુ જ થાય ચાલુ કરો પંખો તો પંખો ચાલુ કરી દીધો જો કેમ છે ઓહો કઈ ઘટે નહીં હવા આવે કે કાંઈ ઘટે ઓહો મને તો જો હાઈ બાર બેહાડ્યો અત્યારે તો હું બહાર બેઠો છે હું જોઉં તો ખરા આ કેમ હું છે મિત્રો જો આખોની સાઈડ હાઉસ આવું આખોની બહુ સાઈડ પ્રમાણ બહુ છે હો એ બાજુ હા એ બાજુ હાવજુ કઈ ના બોલે કેટલા વાગ્યા બોલે ખબર 100 વાગ્યા ના બોલે 100 વાગ્યા ને આપણે ખબર હોય તો આ બનાવ્યું નતું આપણે આ તંબુ બનાવ્યું ને હા આપણે હા ઝૂંપડું હા અહીંયા ની વાત છે બોલતા હતા ઈ ઈ તો વાત વાત છે. 5 વાગ્યામાં તો હવે ઈ તમે કહો કે રિક્સ લઈને તમારા હાટું બનાવીએ કે ખાલી મનોરંજન કરવા એ તો બનાવીએ વાત છે યાર તો યાર તમે સપોર્ટ કરો હું કહું વિલાસભાઈ સાચી વાત છે કે ખોટી સપોર્ટ વાત છે કરશે યાર સપોર્ટ કરશે યાર સપોર્ટ કરો યાર તમારાથી દિલથી યાર તમે યાર સપોર્ટ કરો દિલથી સપોર્ટ કરો તમારે તમારા માટે અમે છે ને અલગ અલગ હું કઈ કે રિક્સ લઈને વિડીયો બનાવી છે બાકી તમે સપોર્ટ કરો યાર તમારા માટે જ અમે બનાવીએ ને તમારા માટે જ આવું કરીએ છીએ અમે હા હા આ તો હજી હાવ નોર્મલ છે હા હા પછી જેમ આપણે આગળ વધતા થાવ ને એમ તમારા માટે બેસ્ટ વિડીયો લઈને આવશું યાર તમે પણ જોવો કે નહીં ભાઈ વિડીયો બનાવે ને જો તમે કદાચ બીજા જોતા હોય ને તો બીજા એમ કે નહીં ભાઈ આના વિડીયો એટલે વિડીયો આવે હા હા ઈ કઈ વાંધો નહીં અમે જમી બમી તો લીધું બહુ ટાઈમ બહુ ઓવર થઈ ગયો વાગવામાં છે ને 10:30 11 જેવું થઈ ગયું હા હા અત્યારે ગરમી થઈ ગયો હવે છે ને આપણે પંખો બંખો ચાલુ કરીને હુવાનું જ છે હવે હા હા કેમ કે હાલો વધવાનું આપણે કઈ કંબલ બંબલ નથી હા ગરમીની season છે એટલે વાંધો ના આવે સીઝન છે ને પવન આવે ઠંડો ઠંડો તો પંખો અમે લઈને આવ્યા હા હવે છે ને અમે બે સુઈ જઈએ તો પ્રદીપભાઈ તમે હવે અંદર આવી જાઓ હાલો હું પણ અંદર આવી જાઉં મિત્રો પંખો તો બંખો આપણે પેલા છે અંદર ને હું આવી ચાલુ ગયા છીએ કરતો તો પંખો ચાલુ કરી દો ઓહો જોઈ લો બે ભાઈઓની મજા તો જોઈ લો કેમ છે બાકી શું લાગે મિત્રો કેમ છે આઈ ગયા હાલો તો આપણે છે ને લાઈક શેર સબસ્ક્રાઇબ નહીં તો કરવાનું ભૂલતા જ નહીં મારા વાલા હાલો તો અમે સુઈ જઈએ
મિત્રો બધાને ગુડ મોર્નિંગ. તો આપણો ઓવરનાઇટ ચેલેન્જ હતો એ આપણે પૂરો થઈ ગયો. કેમ કે આજ તો બહુ ભયંકર વારો થઈ ગયો ઓવરનાઇટ. કેમ કે હાવજુ કઈ ના બોલતા હતા ને તૂટી ઓવરીને આપણા પ્રદીપભાઈ ત્યાં હુતા છે જો હજી. એ બીકમાં તો એ હોઈ ગયા. આપણો સુરેશ દાદા પણ નીકળી ગયા છે જો તમે જોઈ શકો. તો પ્રદીપભાઈ હાલો ઉઠો. આપણા ઓવરનાઇટ ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયો. ઉઠો. ચેલેન્જ પૂરો થઈ ગયો. હા મિત્રો કઈ ઉઠવાનું લીધું નહીં ને ડાયડી બહુ લાગી. જો ઝાકર ઉપર થી આવી ગયું દેખો. ઝાકર બાકર ને એનું લીધે બહુ ટાઈટ લાગી. ઓલા હાવજુ ને કેવા બોલતા હતા. ઓ યાર બહુ ભયંકર વાળો ચેલેન્જ થઈ ગયો યાર. આજે તો કા હા હવે તમારે ભેગો ન આવું. ચેલેન્જ કરવા જ ના આવું. જા પ્રદીપભાઈ શું કે તા આવાજ બોલતા હતા ને એની લીધે બીકમાં દૂર રહેવાનું થઈ ગયો. જીમ ટીમ કોઈ ચેલેન્જ પૂરો કર્યો. સુરજ નીકળે જ્યાં સુધી આપણો ચેલેન્જ હતો તો સુરજ પણ નીકળી ગયો. જોઈ લો હા તો આપણો જો સુરજ નીકળી ગયો ને એટલે આપણો આ ચેલેન્જ પૂરો થઈ ગયો. તો મિત્રો આપણે છે ને જોઈએ ચેલેન્જ માં મળીએ. તો મિત્રો તમને જો આવો ચેલેન્જ સરસ મજાનો લાગ્યો હોય તો તમે આવા નવા વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે. તો જય માતાજી, જય માં મોગલ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.